જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 19 જુઓ. વેદશાસ્ત્ર અને અવતારી દેવોના ધર્મોમાં એવું કહેવાય છે કે ભૂલો ભલે બીજું બધુંમાં બાપને ભૂલશો નહીં. તો પરમાત્માના જ્ઞાનીઓના મત એવા છે કે માતા પિતા સુતદારા આ બધા હેતુથી એક છે, બાકી કોઈ કોઈનું કોઈ નથી. તો હે માનવ, આ પ્રશ્ન સંતોના મત અને વેદશાસ્ત્રોના મત છે ને, તો બંને પ્રશ્નમાં આસમાન પાતાળનો ફરક છે. તો બંનેનો પ્રશ્ન જાહેર છે ને. તો પાછા ભૂલશો નહીં તેવું કહેનારા એવું પણ કહે છે કે જેવા વિધિના લેખ લખ્યા હોય તે ભોગવવા પડે છે. તો વિધિના લેખ એટલે કર્મના લેખ. તો આ નિચોડ કેમ લાવવો? બંને વાત ધનુષના સામસામા છેડાની વાત છે કે નહીં? અને આ પ્રશ્ન બધાનો છે જ. તો નિર્ણય પણ બધાએ સાથે મળીને જ લેવો પડે ને. કારણ કે હવે તો મામલો ત્યાં સુધી પહોંચી ગયો છે કે ભાગ પાડવા કે વારે ચડાવવા કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા. આ પણ પ્રશ્ન હાલતો છે જ. જો કે આ ગૂંચવણવાળો પ્રશ્ન છે, પણ નિવારણના શબ્દોના અર્થ ખુદ સમજવાના છે. તો હે માનવ, આવું આ દેવોએ જલતું જગત બનાવ્યું છે. તો જીવ તું વૃદ્ધ થયો તો એ સંતોની વાત ન સમજી શક્યો કે આ સંસારમાં કોઈ સુખ્યો નથી. જેણે જેણે દેહ ધર્યા તે સબ દુખ્યા. તો એ હે જીવ, તને આ મનુષ્ય દેહ આ દેવોની બનાવેલ 84 લાખ યોનીમાંથી છૂટવાની બારી મૂકી છે, તો એ તું હું અને મારાની વાસના છોડી શક્યો નહીં. તો તારો એન્ડ આવ્યો ત્યાં સુધી સમજી શક્યો નહીં. અને સાચું કહેનારની વાત તું માન્યો નહીં. અને જૂઠું બોલીને તારા મનને ભ્રમણામાં નાખનાર સુખી થવાના સપનાની વાતથી અંજાઈ ગયો. અને જે 3 યુગના કર્મને બ્રહ્મા અગ્નિમાં બળાવવાને બદલે કર્મના બંધનમાં બંધાણો તેવું હે જીવ તને નથી લાગતું? જો કે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે લુખું સૂકું ખાઈને પણ ઠંડુ પાણી પી લે, પણ હે જીવ તું પ્રભુ ભજન કરી લે, નહીતર તારા કરેલા કર્મ ભોગવવા તૈયાર રહેજે. કારણ કે આ મૃત્યુલોક કર્મ પ્રધાન છે, તો તે લેખા જોખા ભોગવવા જ પડશે. એટલે હે જીવ, તું તારા મનથી મારું મારું કર્મા. એક તલ ભાર પણ તારું નથી. એટલે હે જીવ, તને સાચું તો પરમાત્માના જ્ઞાની હોય તે કહે છે, પણ તે તારા મનને ગોઠતી વાત નથી લાગતી. એટલે હે જીવ, આ દેવોની મીઠી મીઠી વાતોથી હોળવાઈને તારે આ ભવસાગરના અનુભવે પણ ન સમજાય. તો કરો અને ભરો, અને જો નીકળવું જ હોય તો તારો હાથ કોઈ તારણહાર સત્ય પરમાત્માના જ્ઞાનીને સોંપીને આ ભવસાગરનો કિનારો લાવો. પણ જીવ રહે ઊભો અને ચાલે આડો, તો જ્યાં અવતારી દેહધારીની અનુમાની લોભ લાલચની ભ્રમણામાં નાખે ત્યાં ટોળા વળે, અને જ્યાં લોભ લાલચની ભ્રમણા કાઢે ત્યાંથી આઘો ભાગે. મનન કરો. રામ ભરોસે. હે જીવ, જે સત્યનો સત્સંગ કરે અને સદગુરુના વચન પાળે એ જીવ એ જ સમયે આ ભવસાગરથી પાર જીવનમુક્ત થઈ જાય છે. એમને જન્મ મરણ નથી રહેતા. ભલે ને પછી વૃદ્ધ હોય કે બાળક હોય કે તરુણ હોય, કે પછી રાજા હોય કે રંક હોય, કે ઉચ્ચ કુળનો હોય કે નીચ કુળનો, એમાં કોઈ ભેદ નથી હોતો. એટલે સત્સંગમાં રહીને વિશ્વાસ કરો. સત્સંગમાં ગુરુનું પરમપદ જ્ઞાન પામીને સદગુરુ આપણને બ્રહ્મમાં સમાવે છે, જેથી અજર અમર બની જઈએ અને જન્મ મરણ પણ ફરી ન આવે. તો એવો સત્સંગનો મહિમા અપાર છે, જે સદગુરુ પ્રવીણરામ ગાય છે, અને વેદ પુરાણ અને ઋષિ મુનિઓ અને માનવજન પણ ગાય છે. આત્મા સર્વ ઘટમાં સતચેતન અવિનાશી આનંદકારી અવિનાશી છે. પોતે જ સ્વપ્રકાશ સ્વસ્વરૂપ અખંડ ઉદય અરૂપી રહેલો છે. એવા અવિગત આપ તરીકે મળેલ જે સર્વ ઘટમાં એક તાર રહે તે આપને મળ્યા તો પણ એ ન્યારા રહેલ છે, જ્યાં માયા કે ત્રિગુણના તાપ પહોંચી શકે નહીં, એવા અલખ નિરાધાર છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ સાચા આત્મા છે, જે અચલ અખંડ નિર્ભય છે. એટલે તે નિર્ભય પદને પામેલા છે. જય સદગુરુદેવ. જીવન મુક્ત થાય તત કાળ, કારણ નહીં વૃદ્ધ તરુણ હોય કે બાળક.
કરે વિશ્વાસ સત્સંગ કરે કોઈ, રાજા કે રંક હોય ઊંચ નીચ ના કોઈ, જીવન મુક્ત થાય તત્કાળ, કારણ નહીં વૃદ્ધ તરુણ હોય કે બાળક, સદગુરુ જ્ઞાન પરમ પદ પામી, સત્સંગ કરી બ્રહ્મમાં સમાવે, અજર અમર બની જાય હો ભાઈ, જન્મ મરણ ફરી ના આવે, જીવન મુક્ત થાય તત્કાળ, કારણ નહીં વૃદ્ધ તરુણ હોય કે બાળક, અજર અમર બની જાય હો ભાઈ, જન્મ મરણ ફરી ના આવે, પ્રવીણ રામ સત્સંગનો મહિમા, વેદ પુરાણ ઋષિ મુનિઓ જન ગાઈ, જીવન મુક્ત થાય તત્કાળ, કારણ નહીં વૃદ્ધ તરુણ હોય કે બાળક, આત્મા સર્વ ઘટમાય વિનાશી, સતચેતનયાનંદય વિનાશી, સ્વત સ્વભાવ પ્રકાશ સ્વરૂપી, હૃદય લખય ખંડય રૂપી, જીવન મુક્ત થાય તત્કાળ, કારણ નહીં વૃદ્ધ તરુણ હોય કે બાળક, અવિગત મળિયા પતરીકે, ન્યારા સર્વ ઘટમાં વસે એક તાર, જ્યાં પહોંચે નહીં માયા ત્રિગુણ, અપનાયા પયલખ નિરાધાર, જીવન મુક્ત થાય તત્કાળ, કારણ નહીં વૃદ્ધ તરુણ હોય કે બાળક, પ્રવીણ રામ આત્મા સે સાચા, અચલ ખંડ નિર્ભયી, જીવન મુક્ત થાય તત્કાળ, કારણ નહીં વૃદ્ધ તરુણ હોય કે બાળક. રામ ભરોસે. હે માનવ, જાગૃત તો એ જ થઈ શકે કે સદગુરુના શબ્દોનો સાર જોવે અને સાચો ધર્મ જે નિજ આત્મ કલ્યાણનો છે તે નિભાવે. જો જગ જાગીને જોવે તો જેનું જુવાનીમાં પણ જોબન ગુરુમાં જે શિષ્ય સમાવે અને સદગુરુ પર વારી જાય, એટલે સદગુરુજીને સમર્પિત થઈ જાય અને સન્મુખ શીશ નમાવે, એ જ જીવ સાચી રીતે જાગૃત થઈ શકે છે. બાકી જે જુવાની જોબનમાં આનંદ માણે એનાથી કશું જ ન થઈ શકે. જેમને સદગુરુ પ્રત્યે અતિ ભાવ ભક્તિ અને દયા ધર્મનો દીપક લઈ સત દીપક બની જાય, આઠે પહોર રામ નામની લાઈ લાગી રહે અને બધી જ કુટેવ છોડે, એવા કોઈક સેવક જગતમાં સાચા હોય છે, જે નિત્ય સદગુરુના દર્શન પ્રથમ કરે છે, સત્સંગમાં સહજ મિલાવે અને હળી મળીને મંગલ ગાય, પરબ્રહ્મ પરમાત્માની વાતો ગાય અને પોતાના મનને સમજાવે. એટલું જ નહીં, વાણી શુદ્ધ બોલે અને ખાણી પણ શુદ્ધ ખાય, જેથી સ્વર શુદ્ધ ચાલે. જે આ પરમ જ્ઞાન સમજ્યા એમને તુરંત જ પરમાત્મા સાથે તાળી લાગી જાય છે અને નિજ ભક્તિમાં ખોવાઈ જાય છે. ઉલટ પલટ કરીને એવા ઘટ પ્યાલા પીધાને કે સત શબ્દને દર્શાવે છે અને તન મન શિસ્તથી ગુરુ પર વારી જાય છે અને તન ફળ પામે છે, એટલે મનુષ્ય દેહથી ઉત્તમ ફળ પામે છે, એટલે મુક્તિ ફળ પામે છે. તો એવા સદગુરુ પ્રવીણરામ મુક્તિના દાતા છે, જેમને હર કોઈ હેત લગાવે. એટલે એવા સત્ય ગુરુને હર કોઈ ધારે, એવી અમારી ભાવના છે, જેથી જીવ આ ત્રણ લોકના દુઃખ સહેતો મટે.
જય સદગુરુદેવ. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, સદગુરુનો સાર જોવે, સાચી ધર્મ નિભાવે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, જો બન જય જગ જાગીને જોવે, ગુરુમાં શિષ્ય સમાવે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, વારી જાય જે સદગુરુ પર, સન્મુખ શેષ નમાવે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, ભાવ ભક્તિ દયા ધર્મ લયે, સત દીપક બની જાય રે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, આઠે પોર લય લાગી રહે, સર્વે કુટેવ છોડાવે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, કોઈ જગમાં સેવક સાચા, નિત્ય દર્શન કરે રે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, સત્સંગમાં સહજ મિલાવે, હળી મળી મંગળ ગાયો. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, પરબ્રહ્મની વાતો ગાયો, નિજ મનને સમજાવે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, વાણી ખાણી શુદ્ધ કરી લે, શુદ્ધ સ્વર ચલાવે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, તુરંત સમજ્યાને તાલી લાગી, નિજ ભક્તિમાં ખોવાય રે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, ઉલટ પલટ પ્યાલા, ઉલટ પલટ પટ પ્યાલા પીધા, સત શબ્દ દર્શાવે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, તન મન શીશથી ગુરુ પરવારે, તે નર તન ફળ પામે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, પ્રવીણ રામીએ મુક્તિના દાતાર, હર કોઈ હરિજન એત લગાવે. સાધુભાઈ જાગૃત તે થઈ શકે, સાધુભાઈ જાગૃત તે થઈ શકે. રામ ભરોસે. એટલે જેમને પ્રભુની સન્મુખ જ્ઞાન કે સદગુરુ સન્મુખ જ્ઞાન રહ્યા એમની પ્રીત, એટલે એમની પાસેથી પરમાત્માની રીત સાંભળો એમ સમજાવીને કહીએ છીએ. હે માનવ, જ્યાં સુધી પ્રભુ સાથે પ્રીત ન લાગે અને નિર્ભેદ ન રહીએ ત્યાં સુધી જગતના ખેદ રહે જ છે. જેમણે રાગમય કુસંગ રીજ્યા એમને સન્મુખ બાણની ચોટ સાચી, એટલે એ શિષ્ય ગુરુ વચન જેવા, એટલે ગુરુજીના વચન નિભાવે એવા હોય છે. જેમના ભય અને જગતના તાપ અને ખેદ મટે છે, એવા બપૈયા શાંતિ બુંદ સમાન, જેમને ધરતી પરના જલનો ત્યાગ કરેલ હોય છે, એ તો વરસાદના જ પાણી સીધા પીવે છે. એમ સત્ય શિષ્ય પણ સદગુરુની સન્મુખ રહીને એમની જ આજ્ઞાનું પાલન કરે છે. એટલે એવા શિષ્યો ગુરુ વચનના પ્યાસી હોય છે, જેથી એ સુખ શાંતિ ઘેર વાસ કરે છે. જેમ પતંગિયાને દીપક સાથે સ્નેહ હોય છે, એમ સદગુરુ વચનના સ્નેહ શિષ્યને હોય છે, જેથી જરા પણ દ્વૈત અજ્ઞાન રહે નહીં. એટલે જેમને સાચી પ્રીત શબ્દમાં લાગે તે સત સમર્થ નિજ ધામ પામે.
તો એવા સદગુરુ પ્રવીણરામ સત છે, જેમનો વાસ દાસલાલના હૃદયમાં સદા રહેલો છે. જય સદગુરુદેવ. જેણે પ્રભુ સન્મુખ જ્ઞાન સદગુરુની સન્મુખા રૈયા રે. પ્રીતની રીત સાંભળો ભાઈ, કહું છું સમજાવી રે. લાગે નહીં પ્રીતની રભેદ, નહીં ત્યાં સુધી જગ ખેદ. જેણે પ્રભુ સન્મુખ જ્ઞાન સતગુરુની સન્મુખ રૈયા રે. કુસંગ રીજિયા રાગ મોહી, બાણની સન્મુખ સોટ સાચી. જે શિષ્ય ગુરુ વચન જેવા, મટે ભય તાપ જગ ખેદ. જેણે પ્રભુ સન્મુખ જ્ઞાન સતગુરુની સન્મુખા રૈયા રે. બપૈયા શાંતિ બુંદ સમન, તજિયા જલ ધરણી બેઠા મરે. એવા શિષ્ય ગુરુ વચનો પ્યાસી, કર્યા સુખ શાંતિ ઘર વાસો. જેણે પ્રભુ સન્મુખ જ્ઞાન સતગુરુની સન્મુખ રહ્યા રે. પતંગને દીપક સાથે નેહ, તેઓ સદગુરુ વચનનો સ્નેહ. દ્વૈત જ્ઞાન રહ્યા નહીં સેજે રે, દ્વૈત જ્ઞાન રહ્યા નહીં સેજે. જેણે પ્રભુ સન્મુખ જ્ઞાન સતગુરુની સન્મુખ રૈયા રે. જેને પ્રીત લાગે શબ્દમાં, પામે સત સમરથ નિજ ધામ. કહે ગુરુ પ્રવીણ રામ એવા રે, દાસલાલ હૃદયે વાસ રે. દાસલાલ હૃદયે વાસ રે. જેણે પ્રભુ સન્મુખ જ્ઞાન સતગુરુની સન્મુખ રૈયા રે. સન્મુખ રૈયા રે. રામ ભરોસે.